નમસ્કાર દોસ્તો, જય હિન્દ. હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, તમારા માટે એક મહત્વપૂર્ણ પોસ્ટ અને ભરતી કે જેની ઘણા બધા લોકોને ખબર નથી અને આ ભરતીથી ઘણા બધા લોકો અવેર નથી. માત્ર આ વિડિયો બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે જે લોકો ખાસ નોકરીની શોધ કરી રહ્યા છે, જેને આ પ્રકારના જે ભરતી છે તેની ખબર નથી, અને એના માટે ખાસ આ વિડિયો છે કે આ જે ભરતી છે એની ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉમેદવારો લાયક છે છતાં પણ આ ભરતીની અંદર ફોર્મ ભર્યા નથી. એટલા માટે ખાસ તમને આ ભરતી બાબતની જાણકારી આપવા આવી ગયો છું અને આ વિડિયોના મારફતે તમને સંપૂર્ણ જાણકારી મળશે. તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો. કઈ રીતે આ ભરતી છે, કઈ ભરતી છે, કેટલો પગાર ધોરણ છે, શૈક્ષણિક લાયકાત શું છે, એ તમને અહીંયા સમજાવીશ. મિત્રો, ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ફાયરમેન, બરાબર છે, શું સહાયક ફાયરમેનની જે ભરતી છે એ ફક્ત પુરુષ ઉમેદવારો માટે, બરાબર, ઓન્લી મેલ કેન્ડિડેટ્સ માટે સહાયક ફાયરમેન નામની જે પોસ્ટની જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. એની વાત કરું, કુલ 102 જેટલી જગ્યા, બરાબર છે, 102 જેટલી જગ્યા છે અહીંયા બતાવવામાં આવે છે અને એના ઉપર ભરતી કરવામાં આવશે. જેમાં બિન અનામત જે વર્ગના ઉમેદવારો માટે 23, ઈડબ્લ્યુએસ માટે 10 અને ઓબીસી કેટેગરી માટે 52 અને અનુસૂચિત જનજાતિ જે વિભાગ જે અનુસૂચિત જનજાતિ જે ઉમેદવારો છે એ બધા માટે 17 જેટલી જગ્યાઓ અહીંયા ખાલી છે. એટલે 17 જેટલી જગ્યાઓ પર અહીંયા ભરતી કરવામાં આવશે. હવે બીજી વાત કરીએ તો આ જે પરીક્ષા છે, આ પોસ્ટ છે એ કોઈ પણ લેખિત પરીક્ષા વગરની પોસ્ટ છે. માત્ર તમારે શારીરિક કસોટી પાસ કરવાની છે અને શારીરિક કસોટી પાસ થયા પછી ડાયરેક્ટ તમને અહીંયા કેટેગરી વાઇઝ મેરિટ બનાવવામાં આવશે અને એની અંદર તમને જોબ આપવામાં આવશે. કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા છે નહીં. હવે આ સહાયક ફાયરમેનના પગાર ધોરણની ખાસ વાત કરી લઈએ તો આનો પગાર ધોરણ છે એ 26,000 રૂપિયા આપવામાં આવશે 3 વર્ષ માટે ફિક્સ, બરાબર છે, 26,000 રૂપિયા 3 વર્ષ માટે ફિક્સ આપવામાં આવશે અને લેવલ 2 નો હશે અને પે મેટ્રિક્સ છે એ 19,900 થી 63,200 નો ગ્રેડ હશે, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો ઉંમર. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારી પાસે ઉંમર કેટલી હોવી જોઈએ? આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારી ઉંમર 33 વર્ષથી વધુની હોવી જોઈએ નહીં. કેટલી? 33 વર્ષથી વધુના ઉમેદવાર આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે નહીં. એટલે 18 વર્ષથી 33 વર્ષ સુધીના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. ત્યાર પછી બીજી વસ્તુ એ છે કે આ ભરતીની અંદર ખાસ શારીરિક લાયકાત હોવી જરૂરી છે. જેમ પોલીસ અને કોન્સ્ટેબલની ભરતીમાં શારીરિક લાયકાત હોય છે એ જ રીતે આ ભરતીની અંદર પણ શારીરિક લાયકાત છે. કઈ રીતે? જો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર, બરાબર છે, 165 સેન્ટીમીટરની ઊંચાઈ હોવી જોઈએ. વજન એનો ઓછામાં ઓછો કેટલો? 50 કેજીનો વજન હોવો જોઈએ અને છાતીનું માપ ફૂલાવ્યા વગર, બરાબર છે, છાતી ફૂલાવ્યા વગર એનું માપ 76 સેન્ટીમીટર હોવું જોઈએ અને ફૂલાવે એટલે ફૂલાવીને ઓછામાં ઓછી એની જે છાતી છે 81 સેન્ટીમીટરની હોવી જોઈએ. આટલી વસ્તુ હોવી જોઈએ તો ઉમેદવાર આ ભરતી માટે પોસ્ટ માટે લાયક કહેવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ, જો ઉમેદવારને સારી કઈ રીતે ગેરલાયકાત, ઉમેદવારને જો કલર બ્લાઇન્ડ હશે, ત્રાસી આંખ હશે, દ્રષ્ટિની ખામી હશે, બરાબર છે, આવા બધા પ્રોબ્લેમ હશે તો ઉમેદવાર અહીંયા ફોર્મ ભરી શકશે નહીં. ખાસ બીજી વાત એ કહી દઉં કે આ ભરતીની ફોર્મ ભરવાની તારીખ કાલે છેલ્લી છે, એટલે કે 23/7, બરાબર છે, 23/7, બરાબર છે, 23/7/2024 ના રાતના 12 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ ભરી શકશો. અહીંયા ચોખ્ખું કીધેલું 23/7/2024 રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. એટલા માટે જે કોઈ ઉમેદવારોએ હજુ સુધી ફોર્મ ભર્યા નથી તે ફટાફટ જઈ અને ફોર્મ ભરી દેજો, બરાબર છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ કે અહીંયા જે શારીરિક લાયકાત છે એની અંદર તમારે શારીરિક કસોટી પાસ કરવાની છે. આ ભરતીની અંદર તમારે શારીરિક કસોટી પાસ કરવાની છે. કઈ રીતે ને કઈ? તમારે લાંબી કૂદ છે, પેલા તો લાંબી કૂદ છે, બરાબર છે,
લાંબી કૂદની દોડ કરવી પડશે, એમાં તમારે લઘુત્તમ લાયકાતનું ધોરણ કેટલું છે, તમારે મિનિમમ 3.80 મીટરની લાંબી કૂદ લગાવવી પડશે, બરાબર છે. 3.80 મીટરની લાંબી કૂદ લગાવશો તો તમે પાસ કહેવાશો. બીજી વાત કરીએ ઊંચી કૂદ. ઊંચી કૂદમાં તમારે મિનિમમ 1 મીટરની કૂદ લગાવવી પડશે, બરાબર છે. ત્યાર પછી છે 800 મીટરની દોડ. 800 મીટર દોડ તમારે મિનિમમ 200 સેકન્ડની અંદર પાસ કરવાની છે. કેટલી? 200 સેકન્ડમાં તમારે મિનિમમ 800 મીટર દોડ કમ્પ્લીટ કરવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ 200 મીટરનું સ્વિમિંગ છે, બરાબર છે. ફાયરમેન છે એ બધી જગ્યાએ કામ લાગે એટલે એને સ્વિમિંગ આવડવું જરૂરી છે. જે કોઈ ઉમેદવારોને સ્વિમિંગ ન આવડતું હોય તેના માટે આ કામનું નથી, અને ન આવડતું હોય તો ફટાફટ શીખી લેજો, બરાબર છે. 200 મીટરનું જે સ્વિમિંગ છે એ તમારે મિનિમમ 300 સેકન્ડની અંદર પૂરું કરવાનું રહેશે. આ રીતે તમારી જે છે એ તમારી શારીરિક કસોટી લેવામાં આવશે, બરાબર છે. આ ઉપરાંત હજુ તમારા જે શૈક્ષણિક લાયકાત છે એના ધોરણ, એના સર્ટિફિકેટ ઉપર પણ તમને અહીંયા માર્ક આપવામાં આવશે. એ પણ તમને આગળ જણાવવાનો છું. અને પહેલા આપણે બીજી વાત કરીએ કે હવે જે લાંબી કૂદ છે, ઊંચી કૂદ છે, 800 મીટર દોડ છે અને 200 મીટરનું સ્વિમિંગ છે, એ દરેક પરીક્ષા 100 માર્કની ગણવામાં આવશે, બરાબર છે. દરેક પરીક્ષા 100 માર્કની ગણવામાં આવશે અને આ ચારે ચાર પરીક્ષા એટલે કે કુલ 400 માર્કની પરીક્ષા હશે. એમાં તમારે ઓછામાં ઓછા 40% માર્ક, કેટલા? ઓછામાં ઓછા 40%, એટલે કે કેટલા માર્ક થવા જોઈએ? 160 માર્ક. ઓછામાં ઓછા તમારી પાસે 160 માર્ક આવવા જોઈએ તો તમે આગળ પરીક્ષામાં પાસ થઈ શકશો, બરાબર છે. 400 માંથી તમારે 40% માર્ક લેવા ફરજિયાત છે, અને એટલે કે 160 માર્ક હોવા જોઈએ તમારી પાસે. હવે નેક્સ્ટ વાત કરીએ તો આ જે લાંબી કૂદ છે, ઊંચી કૂદ છે, 800 મીટર દોડ છે અને 200 મીટર સ્વિમિંગ છે, બરાબર છે. હવે એમાં તમારી જેમ ઝડપ વધારે, તમે જેમ ઓછા સમયમાં આ જે શારીરિક કસોટી પૂરી કરો છો એ રીતે તમને અહીંયા માર્ક આપવામાં આવશે. હવે એમાં વાત કરીએ જો લાંબી કૂદ છે, જો તમે 3.80 મીટર, બરાબર છે, એ 3.80 મીટર પાસ કરી દો, બરાબર છે. લાંબી કૂદ તમે 3.80 મીટર લગાવો છો, બરાબર છે, તો તમને 10 માર્ક મળશે, બરાબર છે. કેટલા? 10 માર્ક મળશે. જો તમે 3.90 મીટર લગાવો છો તો તમને 20 માર્ક મળશે. 4 મીટરની લગાવો છો તો તમને 30 માર્ક મળશે. એ જ રીતે જો તમે 4.70 મીટરની લાંબી કૂદ લગાવો છો તો તમને અહીંયા 100 જેટલા માર્ક આપવામાં આવશે, બરાબર છે. 100 માર્ક આપવામાં આવશે. ત્યાર પછી ઊંચી કૂદ છે એ મિનિમમ તમે 1 મીટર અથવા એનાથી વધારે લગાવશો તો તમને 10 માર્ક આપવામાં આવશે. 1.2 મીટર લગાવશો તો તમને 20 માર્ક આપવામાં આવશે. એ જ રીતે જો તમે 1.7 મીટરની ઊંચી કૂદ કરશો તો તમને અહીંયા 100 માર્ક આપવામાં આવશે. આ રીતે તમને માર્કિંગ તમારા પરફોર્મન્સના આધારે અહીંયા તમને માર્ક આપવામાં આવશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો 800 મીટરની, બરાબર છે. 800 મીટરની જે દોડ છે એમાં તમે જો 800 મીટરની દોડને 200 સેકન્ડથી ઓછી સેકન્ડમાં પાસ કરી દો તો તમને 10 માર્ક. 190 સેકન્ડથી ઓછી સમયમાં પાસ કરો તો તમને 20 માર્ક, બરાબર છે. 185 સેકન્ડથી ઓછીમાં પાસ કરો તો તમને 30 માર્ક. અને જો તમે 150 સેકન્ડથી ઓછા સમયમાં 800 મીટરની દોડ કમ્પ્લીટ કરો છો તો તમને અહીંયા 100 માર્ક આપવામાં આવશે, બરાબર છે. કેટલા? 100 માર્ક. ત્યાર પછી સ્વિમિંગ, 200 મીટરનું સ્વિમિંગ છે, 300 સેકન્ડથી ઓછી સેકન્ડમાં તમે કમ્પ્લીટ કરો છો તો તમને અહીંયા 10 માર્ક. 285 સેકન્ડથી ઓછા સમયમાં કરો છો તો 20 માર્ક. 270 સેકન્ડથી ઓછા સેકન્ડમાં કરો છો 30 માર્ક. એ જ રીતે આગળ જો તમે આ સ્વિમિંગ છે એને 165 સેકન્ડથી ઓછા સમયમાં પૂરું કરો છો તો તમને અહીંયા 100 માર્ક આપવામાં આવશે. હવે નેક્સ્ટ વાત કરીએ કઈ રીતે આમાં શારીરિક શૈક્ષણિક લાયકાત હોય છે એની ખાસ વાત કરીએ કે જો તમારી પાસે એસએસસી નું સર્ટિફિકેટ હોય છે, બધા ઉમેદવારો પાસે
એસએસસી ના સર્ટિફિકેટ ની અંદર તમને જેટલા ટકા આવ્યા હશે એટલા માર્ક અહીંયા તમને આપવામાં આવશે. ધારો કે તમને 80% આવ્યા છે, બરાબર છે, તો તમારા અહીંયા 80 માર્ક ગણવામાં આવશે. તમને ધારો કે 85% આવ્યા છે તો તમારા અહીંયા 85 માર્ક ગણવામાં આવશે. આ રીતે તમારું એસએસસી સર્ટિફિકેટના માર્ક કેલ્ક્યુલેટ કરવામાં આવશે. બીજી વાત કરીએ તો 12મું, જે લોકો પાસે 12મું પાસ કરેલું છે, જે લોકોએ ખાસ 12મું પાસ કરેલું છે એ બધા ઉમેદવારોને વધારાના 25 માર્ક, બરાબર છે, કેટલા 25 માર્ક અહીંયા આપવામાં આવશે, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ, જે લોકોએ ડિગ્રી અથવા ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરેલું હોય, બરાબર છે, એની અંદર પણ જે લોકોએ ઓટોમોબાઈલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ કરેલું હશે એ લોકોને વધારાના 50 માર્ક આપવામાં આવશે. કેટલા? 50 માર્ક આપવામાં આવશે, બરાબર છે. આ ઉપરાંત આ ત્રણેય સિવાય બીજા કોઈ પણ ફિલ્ડમાં તમે એન્જિનિયરિંગ કરેલું હશે તો તેની અંદર તમને 40 માર્ક, બરાબર છે, કેટલા 40 માર્ક વધારાના ગણવામાં આવશે. અથવા તો જો તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ખાતાનો જે ફાયર ફાઇટિંગ એલિમેન્ટરી કોર્સ છે એ પાસ કર્યો હોય, એનું સર્ટિફિકેટ હોય તો તમને વધારાના 25 માર્ક, બરાબર છે, વધારાના 25 માર્ક અહીંયા આપવામાં આવશે. ત્યાર પછી બીજી વાત કરું તો સરકાર માન્ય સંસ્થાની પાસે ફાયર ફાઇટિંગ સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તો તમને 25 માર્ક. ત્યાર પછી આઈટીઆઈ ની અંદર ફાયરમેન નો કોર્સ કરેલો હોય તો ઉમેદવારને 50 માર્ક. ત્યાર પછી ડિપ્લોમા ઇન ફાયર ટેકનોલોજી કરેલું હોય તો તમને અહીંયા 75 માર્ક, બરાબર છે. આ ઉપરાંત ડિગ્રી કોર્સ ઇન ફાયર, બરાબર છે, જો તમે ફાયર ની અંદર ડિગ્રી કરેલી હોય તો તમને 100 માર્ક ગણવામાં આવશે. કેટલા? અહીંયા 100 માર્ક આપવામાં આવશે. આ રીતે તમને અહીંયા માર્ક આપવામાં આવશે. ત્યાર પછી હવે એક બીજી વાત એ છે કે જો તમે તમારી પાસે એનસીસી, બરાબર છે, એનસીસી નું સર્ટિફિકેટ હોય એ લેવલ, બરાબર છે, એની અંદર અલગ અલગ સર્ટિફિકેટ હોય, એ હોય, બી હોય, સી હોય. જો તમારી પાસે એ સર્ટિફિકેટ હોય તો તમને 10 માર્ક આપવામાં આવશે. કેટલા? 10 માર્ક. બી સર્ટિફિકેટ હોય, બરાબર છે, એ સર્ટિફિકેટમાં 10 માર્ક, બી સર્ટિફિકેટ છે એને 15 માર્ક અને સી સર્ટિફિકેટ છે એને 25 માર્ક આપવામાં આવશે, બરાબર છે. એ વાળાને 10, બી વાળાને 15 અને સી વાળાને 25 માર્ક. આ ઉપરાંત જો તમારી પાસે બેઝિક ઇન કોમ્પ્યુટર એમએસ ઓફિસ અથવા તો સીસીસી નો કોર્સ પાસ કરેલો હોય તો પણ તમને 10 માર્ક વધારાના આપવામાં આવશે, બરાબર છે. કેટલા? 10 માર્ક આપવામાં આવશે. આ રીતે તમારી શૈક્ષણિક લાયકાત અનુસાર તમને અહીંયા માર્ક આપવામાં આવશે, બરાબર છે. ત્યાર પછી બીજી વસ્તુ એ કહેવામાં આવે છે કે પસંદગી પામેલા જે ઉમેદવારો છે એને મ્યુનિસિપાલિટીની કમિશનરની નક્કી કરે તેવા નિયમોની 6 માસની તાલીમ લેવાની રહેશે. જો તમે સિલેક્ટ થઈ જાઓ છો તો તમે 6 માસની ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યાર પછી ટ્રેનિંગ પછી પણ એક પરીક્ષા લેવામાં આવશે અને એ પરીક્ષા તમારે ફરજિયાતપણે પાસ કરવાની રહેશે. એ પણ કહેવામાં આવ્યું છે એ પરીક્ષા તમારે ખાસ પાસ કરવાની રહેશે, બરાબર છે. ત્યાર પછી બીજી વસ્તુ તમને એ કહી દઉં ખાસ મિત્રો, આની અંદર તમારા 10મા 12મા ડિગ્રી અને બીજા કોઈ પણ સર્ટિફિકેટ એડ કરીને તમે માર્ક મેળવી શકો છો. આ ઉપરાંત શારીરિક કસોટી પાસ કરીને તમે અહીંયા ડાયરેક્ટ જોબ મેળવી શકો છો. તો આ રીતની જે ફાયરમેન પોસ્ટ, સહાયક ફાયરમેનની જગ્યા છે. હવે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ફી કેટલી રહેશે એનું તમને જણાવી દઉં કે જે બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે એના માટે અહીંયા અરજી ફી કેટલી છે? 500 રૂપિયા, બરાબર છે. એના માટે અહીંયા 500 રૂપિયા ફી રાખવામાં આવી છે અને એસસી, બીસી, ઓબીસી, એસસી અને એસટી આ બધા ઉમેદવારો છે, બરાબર છે, એને 250 રૂપિયા, બરાબર છે, કેટલી? 250 રૂપિયા ફી છે તે અહીંયા ભરવાની છે.
આ ઉપરાંત એવું કહેવામાં આવ્યું છે કે દિવ્યાંગજન છે એને અહીંયા ફી ભરવાની આવતી નથી, બરાબર છે. હવે આ ફી તમારે ઓનલાઈન 28/7/2024 સુધીમાં ભરવાની રહેશે. કાલે ઓનલાઈન અરજી કરી દેવાની છે, પણ તમે 28/7/2024 સુધી ઓનલાઈન ફી ભરી શકશો. પણ મિત્રો ખાસ કહેવાનું એ કે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે જ તમારે તમારી ઓનલાઈન ફી છે એ ભરી દેવાની છે. કોઈ પણ જાતની રાહ જોવાની જરૂર નથી. તો મિત્રો આ જે હતો વિડિયો, ખાસ કોઈ પણ લેખિત પરીક્ષા વગર તમને અહીંયા નોકરી આપવામાં આવે છે. માત્ર શારીરિક કસોટી ને પાસ કરી અને અહીંયા તમે જોબ મેળવી શકો છો. તો મિત્રો જે લોકો અહીંયા ઉમેદવારો લાયક છે એ બધા ઉમેદવારો ખાસ જે શારીરિક કસોટી આપી શકે છે એ બધા ઉમેદવારો ખાસ આ ભરતીની અંદર ફોર્મ ભરજો. આ ભરતીમાં અવેરનેસ નહોતી એટલા માટે જ ખાસ વિડીયો બનાવ્યો છે. અને કાલે એટલે કે 23/7/2024 ના રોજ આ ભરતીની ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. તો જે લોકોના ફોર્મ બાકી છે એ બધા લોકો ફટાફટ આ ભરતીના ફોર્મ ભરી દેજો, બરાબર છે. તો મળીએ છીએ આવા અવારનવાર નવા જાણકારી ભર્યા વિડીયો સાથે. તો ત્યાં સુધી મને રજા આપો અને આ વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.